સુરતની સુમુલ ડેરીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. બેઠકમાં ડાયરેક્ટર્સે સામસામે રજૂઆત કરી છે. બેઠકમાં થયેલી વાતો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરાઈ છે. ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણ હવે ગરમાઈ ગયું છે. ડાયરેક્ટરોના આંતરિક વિવાદની અસર ડેરી પર પડી રહી છે. ચેરમેન માનસી પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક હાજર હતા તો ધારાસભ્ય સંદીપ દેસાઈ, રજિસ્ટ્રાર હિતેશ કાછડ પણ હાજર હતા. વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, સુમુલ ડેરીનો વિવાદ વધુ વકર્યો છે. ડાયરેક્ટરો વચ્ચેની જે વાતચીત હતી તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જી બિલકુલ, વાત કરીએ તો સુમુલનો વિવાદ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ભલે સુમુલના ડાયરેક્ટર ના પાડી રહ્યા કે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, પરંતુ જ્યારે સુમુલની બેઠક મળી હતી ત્યારે વિવાદ સર્જાયો હતો અને તેનો ઓડિયો ક્લિપ જે સામે આવ્યો છે, ઓડિયો ક્લિપમાં કેટલી આપત્તિજનક જે શબ્દો છે તેમાં પણ કહેવામાં આવે છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવે છે. એટલે સુમુલમાં જે રીતના વિવાદ ચાલી રહ્યો છે એ પછી મહારાષ્ટ્રમાંથી દૂધ લાવવાનો વિવાદ હોય અને પછી સુરત શહેરમાં વેચીને અને તેનો વેપાર કરવાનો વિવાદ હોય, સુમુલમાં મસ્ત મોટા કૌભાંડ આચરવાના વિવાદ હોય, સમગ્ર મામલે અત્યારે આ જે ઓડિયો ક્લિપ આવી છે અને ઓડિયો ક્લિપ કોણે વાયરલ કરી છે તે તપાસનો વિષય છે. પરંતુ જે રીતના ઓડિયો ક્લિપ સામે આવી છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સુમુલની અંદર જે વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે અને વિવાદ છે તે યથાવત છે. જી આભાર માહિતી માટે.